વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે અકાઉન્ટના પ્રકરણ નંબર 1ની અંદર કુલ 4 દાખલાઓની ગણતરી કરી, જેમાં તમને લોકોને જે રકમ આપવામાં આવતી હતી એ માહિતીનો ઉપયોગ કરીને તમે અનુક્રમે જુદા જુદા પ્રકારના ખાતાઓ વિશેની ગણતરી કરતા હતા. એમાં મુખ્યત્વે નફા નુકસાન ફાળવણી ખાતું આવતું હતું. બીજા નંબરના ક્રમની અંદર જો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો માત્ર મૂડી ખાતાથી આપણે દાખલો પૂરો કરતા હતા, અને સ્થિર પદ્ધતિ હોય તો સ્થિર મૂડી ખાતા અને ચાલુ ખાતાને લગતી ગણતરી પૂરી કરી. આજથી આપણે આ પ્રકરણમાં એવા પ્રકારના દાખલા ગણીશું કે જેની અંદર તમને રકમ તો આપી હશે, પરંતુ તમારે ખાતા બનાવ્યા વગરની ગણતરી કરવાની છે, કે જેની અંદર અમુક પ્રકારની વિગતોને સ્ટેપ બાય સ્ટેપ ગણીને તમારે દાખલો પૂરો કરવાનો આવશે. અને મિત્રો, તમારા નોલેજ માટે કહી દઉં, બોર્ડ એક્ઝામમાં ખરેખર જે 3 માર્કનો દાખલો પ્રકરણ 1માંથી પૂછાય છે, એ દાખલો આજથી જે હું પેટર્ન વાઇઝ તમને ગણતરી શીખવાડીશ એ તમારી બોર્ડ પરીક્ષાની અંદર પૂછાશે. તો મિત્રો, અત્યાર સુધીના દાખલાની ગણતરી કરતાં હવે પછીના દાખલાની ગણતરીમાં થોડો ડિફર પડશે. ચલો, અલગ અલગ પેટર્નના જે દાખલા છે એની વિગતવાર રકમ સાથેની ગણતરી તમને સમજાવી દઉં. એમાં સૌથી પહેલાં આપણે ગણીશું પહેલો દાખલો, જેની રકમ આ પ્રમાણે આપી છે. પદ્મિની અને પુષ્પા એ પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ તમને આપેલું છે 5:4. ત્યાર પછી એક સૂચના છે. પુષ્પા કે જે સેકન્ડ નંબરનો ભાગીદાર છે તેને કમિશન આપ્યા બાદ વધતા નફાના 5% લેખે કમિશન આપવાનું છે, અને વર્ષના અંતે પેઢીનો કુલ નફો એટલે કે આપણા માટે બનશે ચોખ્ખો નફો 15,645 રૂપિયા થયો છે એવી સૂચના આપી છે. અને આ માહિતીનો ઉપયોગ કરીને તમારે ભાગીદાર પુષ્પાને મળતી કુલ આવક એટલે કે રકમની ગણતરી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારે દાખલો ગણતી વખતે એક બાબત ખાસ ધ્યાનમાં રાખો કે સામાન્ય રીતે પેઢીના કોઈ પણ ભાગીદારની આવકના કુલ 4 જુદા જુદા સ્વરૂપો છે. એક, મૂડીનું વ્યાજ. બીજું, એનો પગાર બોનસ કે કમિશન. ત્રીજું, એના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. અને ચોથું, વહેંચણી પાત્ર નફો. હું ફરીથી એક વખત રિપીટ કરી દઉં. પેઢીના ભાગીદારની આવકના મુખ્ય 4 સ્વરૂપો હોય છે. એક, મૂડીનું વ્યાજ. બીજું, પગાર બોનસ કમિશન. ત્રીજું, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. અને ચોથું આવશે વહેંચણી પાત્ર. પરંતુ આ 4 પૈકીના પ્રથમ 3 આવકના સ્વરૂપો એવા છે કે જેના વિશે દાખલામાં સૂચના હોય તો જ તે ગણાય, અન્યથા એ ગણી શકાય નહીં. પરંતુ ચોથું છેલ્લું સ્વરૂપ એટલે કે વહેંચણી પાત્ર નફો એક એવા પ્રકારની આવક છે કે જેના વિશે સૂચના હોય કે ના હોય એ તો તમારે ભાગીદારોને આપવો જ પડે. કારણ કે આપણે 11 કોમર્સથી ભણતા આવ્યા છીએ કે કોઈ પણ ભાગીદારનો એટલે કે વ્યક્તિનો ધંધો કરવાનો એકમાત્ર ઉદ્દેશ નફો કમાવાનો છે. સ્વાભાવિક છે કે જો એને નફો ન મળે તો એ ધંધાની અંદર ઇન્વોલ્વ થાય જ નહીં. પરિણામે વહેંચણી પાત્ર નફાનું સ્વરૂપ એક એવું અપવાદવાળું સ્વરૂપ છે કે જેના વિશે દાખલામાં સૂચના હોય કે ના હોય એ તમારે ફરજિયાત ગણવાનું. તો હવે જ્યારે દાખલાની અંદર કોઈ પણ ભાગીદારની કુલ આવક એટલે કે રકમની ગણતરી કરવાની હોય ત્યારે સૌથી પહેલાં આપેલ રકમને વાંચીને તમારે એ નક્કી કરવું પડે કે જે ભાગીદારની કુલ આવકની ગણતરી કરવાની છે તો દાખલામાં એની આવકના કયા કયા સ્વરૂપો છે. પહેલાં એની આવકના સ્વરૂપો શોધી કાઢવાના. ત્યારબાદ પ્રત્યેક સ્વરૂપને અનુરૂપ એની સેપરેટ એટલે કે અલગથી આવક શોધવાની. અને એ આવકો આવી જાય એટલે છેલ્લે એનો સરવાળો કરીશું ત્યારે ભાગીદારને મળતી કુલ રકમ એટલે કે આવક થશે. તો આ રકમને સમજો. તો આ દાખલાની અંદર તમને જે માહિતી આપેલી છે એમાં ભાગીદારની મૂડી પર વ્યાજ ગણવા અંગેની કોઈ સૂચના નથી. પરિણામે પુષ્પાને વ્યાજની એટલે કે મૂડીના વ્યાજની કોઈ આવક મળશે નહીં. આ સિવાય ચાલુ ખાતાની બાકી એના વ્યાજ અંગેની પણ કોઈ સૂચના નથી. એટલે ભાગીદાર પુષ્પાને પણ ચાલુ ખાતાનું વ્યાજ અંગેની કોઈ આવક મળશે નહીં. પરંતુ હા, આ રકમને સમજો તો આપને ખ્યાલ છે કે અહીંયા પુષ્પાના કમિશન અંગેની સૂચના આપેલી છે. પરિણામે પુષ્પાને મળતી આવકોમાં એક સ્વરૂપ એનું કમિશન ગણાશે
અને બીજું મેં કીધું એ પ્રમાણે નફો તો દરેક ભાગીદારને મળે જ, પરિણામે પુષ્પાને બીજા સ્વરૂપની આવક આ દાખલા પૂરતું વહેંચણી પાત્ર નફા સ્વરૂપે મળશે. તો આમ સૌથી પહેલા આપણે પુષ્પાને મળતી આવકના સ્વરૂપો નક્કી કર્યા. એ બે સ્વરૂપ આવ્યા, એક એનું કમિશન, બીજું આવ્યું એનો વહેંચણી પાત્ર નફો. હવે સ્વરૂપ કન્ફર્મ થઈ ગયા પછી તમારે એના દરેક સ્વરૂપ વિશેની અલગથી ગણતરી કરવાની. છેલ્લે મેં કીધું એ પ્રમાણે એનો સરવાળો કરશો એટલે તમને એની કુલ આવક મળશે. તો ચલો સૌથી પહેલા આપણે ગણીશું પુષ્પાનું કમિશન. એના માટે દાખલાની શરૂઆત આ રીતે કરવાની. પહેલું ટાઇટલ આવશે પુષ્પાને કુલ 2 સ્વરૂપે આવક મળે છે. ત્યાર પછી ક્રમશઃ ગણતરી કરવા માટે પ્રથમ સ્વરૂપ લખીશું કમિશન સ્વરૂપની આવક. પરંતુ મેં જ્યારે તમને અગાઉ બીજા નંબરનો દાખલો ગણાવ્યો હતો ત્યારે એક સૂચના આપી હતી કે જો દાખલામાં ભાગીદારને કમિશન આપતી વખતે આ રીતનો મુદ્દો હોય કે તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના અમુક ટકા, તો આપ જાણો છો કે આ પ્રકારનું કમિશન સીધું ગણી શકાતું નથી અને પરિણામે એ કમિશન ગણવાય એટલે કે શોધવા માટે આપણે આપણા અભ્યાસક્રમમાં આપેલા સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો આજે પણ વાક્ય રચના એ મુજબ છે કે પુષ્પાને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 5% લેખે કમિશન આપવાનું હોવાથી એના કમિશનની ગણતરી અગાઉ શીખવાડેલા સૂત્રની મદદથી થશે. તો ફરીથી એક વખત તમારે મુજબનું સૂત્ર યુઝ કરવાનું. પુષ્પાનું કમિશન, વિદ્યાર્થી મિત્રો ફરીથી સૂત્ર સમજી લેજો. પેઢીનો નફો એટલે કે જે ચોખ્ખો નફો આપેલો હોય એ ગુણ્યા કમિશનનો દર. અહીંયા તમારે જેટલા ટકા લેખે કમિશન ગણવાનું હોય એ મૂકવાનું છે એટલે એ દર મુજબ એના ટકા આવશે, છેદમાં 100 વત્તા કમિશનનો દર. હવે આપણે સૂત્ર પ્રમાણેની ગણતરી કરીએ તો આપ જાણો છો કે આપણને દાખલામાં નફો આપેલો છે એટલે પેઢીના નફાની જગ્યાએ આવશે 15,645, ટકાનો દર છે 5 અને ભાગ્યા 100 વત્તા કમિશનનો દર કરશું એટલે 100 + 5 કરતા 105. આ મુજબની ગણતરી કરતા જવાબ આવે છે 745 રૂપિયા, જે બનશે પુષ્પાનું કમિશન. આમ ભાગીદાર પુષ્પાને કમિશન સ્વરૂપે મળતી પહેલી આવક પૂરી કરી અને હવે એના બીજા સ્વરૂપ વહેંચણી પાત્ર નફાની ગણતરી કરીશું. પરંતુ મિત્રો એક બાબત ખાસ યાદ રાખજો કે જ્યારે તમારે ભાગીદારો વચ્ચે નફો વહેંચવો હોય તો એના માટે આપણી પાસે સૌપ્રથમ પેઢીનો વહેંચણી પાત્ર નફો હોવો જોઈએ, જે દાખલામાં આપતા નથી. કારણ કે તમારા નોલેજ માટે કહી દઉં, આપણને રકમની અંદર જે નફો આપેલો છે એ ચોખ્ખો નફો છે. હવે ભાગીદારને મળતો નફો શોધવો હોય તો એના માટે પહેલા પેઢીના વહેંચણી પાત્ર નફાની ગણતરી કરવી પડશે. તો સૌપ્રથમ આપણે ગણીશું વહેંચણી પાત્ર નફો અને એમાંથી પુષ્પાનો ભાગ અલગ કરીશું. હવે સવાલ એ થાય કે અહીંયા વહેંચણી પાત્ર નફો શોધવાનો કેવી રીતે? તો એના માટે કોઈ લાંબી પ્રોસેસ નથી કરવાની, એક શોર્ટકટ ટેકનિક યાદ રાખવાની છે. જો તમારે ચોખ્ખા નફામાંથી વહેંચણી પાત્ર નફો શોધવો હોય તો અગાઉની ગણતરીમાં ભાગીદારને જે કમિશન આપવામાં આવ્યું બસ એને તમારે માઇનસ કરવાનું છે. પરિણામે પેઢીના વહેંચણી પાત્ર નફા માટેનું સૂત્ર આપણે આ રીતે બનાવશું: કુલ નફો એટલે કે ચોખ્ખો નફો માઇનસ કમિશન. હવે આપ કુલ નફો તો જાણો જ છો કે 15,645 રૂપિયા હતા, જેમાંથી અગાઉની ગણતરી મુજબ જે ગણ્યું એ કમિશન માઇનસ કરીશું 745, ત્યારે તફાવત આવશે 14,900. બસ આ જે તફાવત આવ્યો એ બન્યો પેઢીનો વહેંચણી પાત્ર નફો અને હવે એમાંથી પુષ્પાનો ભાગ અલગ કરતા પુષ્પાને મળતી કુલ આવક કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો વહેંચણી પાત્ર નફામાંથી હવે પુષ્પાનો ભાગ અલગ કરીશ. પરંતુ અહીંયા પાછું તમારે એક વધારાનું બાબત એ ધ્યાનમાં રાખવાની કે ભાગીદારો વચ્ચે જ્યારે આપણે નફાની વહેંચણી કરીએ ત્યારે દાખલામાં જો નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ આપ્યું હોય તો એ મુજબ વહેંચવાનું અને પ્રમાણ ન હોય તો સરખા ભાગે વહેંચવાનું. હવે મિત્રો આપ જો રકમને ધ્યાનથી વાંચશો તો તમને રકમમાં એક પ્રમાણ તો જોવા મળે છે 5/4નું, પરંતુ તમારા નોલેજ માટે કહી દઉં કે નફાનું પ્રમાણ નથી, એ મૂડીનું પ્રમાણ છે. મતલબ એ કે અત્યારે દાખલામાં નફા નુકસાનની વહેંચણીનું કોઈ પ્રમાણ નથી. બસ તો હવે તમારે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી સરખા ભાગે કરવાની. એના માટે
કુલ જે વહેંચણી પાત્ર નફો આપણે અગાઉની ગણતરીમાં શોધ્યો 14,900. એને જેટલા ભાગીદારો હોય એની સંખ્યા વડે ભાગશું એટલે સરખા ભાગે નફો મળશે. આપણા દાખલામાં માત્ર 2 ભાગીદાર છે, પરિણામે 14,900ની રકમને 2 વડે ભાગતા 7,450 રૂપિયા આવશે. બસ તો આ 74,50 પુષ્પાનો નફો એટલે કે વહેંચણી પાત્ર નફો થશે. આમ ભાગીદાર પુષ્પાની આવકના બંને સ્વરૂપો પૂરા થઈ ગયા બાદ હવે આ બંને સ્વરૂપની મળતી રકમનો કુલ સરવાળો કરતા એની કુલ આવક ક્લિયર થશે. તો છેલ્લા સ્ટેપની અંદર આપણે ટાઇટલ લખીને ગણતરી પૂરી કરીશું. પુષ્પાને મળતી કુલ આવક, જેમાં પહેલાં ગણ્યું હતું એનું કમિશન પ્લસ એનો વહેંચણી પાત્ર નફો, તે મુજબ 745 વત્તા 7,450 કરતા કુલ રકમ એને મળશે 8,195 રૂપિયા. બસ વિદ્યાર્થી મિત્રો, આ રીતે 3 માર્કના ટૂંક જવાબી ગણતરીવાળા દાખલામાં સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરીને તમારે દાખલો પૂરો કરવાનો છે. ચલો, હવે આ જ પેટર્ન પરંતુ એમાં થોડો ડિફરન્સ પડે એ પ્રકારનો બીજો દાખલો ગણીશું. મિત્રો, હવેના દાખલાની રકમમાં 2ની જગ્યાએ 3 ભાગીદાર છે. ચેતના, શોભના અને મેઘના. બેજેમ 1ના પ્રમાણથી નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. રકમ સમજાવતા જ એક બાબતની સ્પષ્ટતા પહેલાં કરી દઉં કે અત્યારે આ દાખલામાં આપણને ભાગીદારોના નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ આપેલું છે. પરિણામે હવે જ્યારે વહેંચણી પાત્ર નફો લાસ્ટમાં ભાગીદારો વચ્ચે ફાળવીશું ત્યારે પ્રમાણ જે આપેલું છે એનો ઉપયોગ કરીશું. એનીવે, અહીંયા પણ દાખલામાં ફરીથી એક ભાગીદાર છે, લાસ્ટ વન મેઘના. તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફાના એને 10% કમિશન આપવાનું છે. એટલે યાદ રાખજો, ફરી પાછું ભાગીદાર મેઘનાને એક આવક કમિશન સ્વરૂપે મળે છે. અને ત્યારબાદ તારીખ 31/3/18ના રોજ પૂરા થતા વર્ષની પેઢીનો નફો 44,000 રૂપિયા આપેલો છે. દેટ મીન્સ કે આપણો ચોખ્ખો નફો કહેવાય. અને અગાઉના દાખલાની જેમ જ મેઘનાને મળતી કુલ આવક એટલે કે રકમની તમારે ગણતરી કરવાની છે. મિત્રો, ફરીથી એક વખત શોર્ટકટમાં આપને જણાવી દઉં. જો દાખલામાં કોઈ ભાગીદારની કુલ આવક એટલે કે રકમ તમારે શોધવી હોય તો સૌ પ્રથમ એ રકમ વાંચીને પહેલાં એ નક્કી કરો કે ભાગીદારને દાખલામાંથી કયા કયા સ્વરૂપે આવક મળે છે. હવે અગાઉના દાખલાની જેવું જ અહીંયા છે, ક્યાંય કોઈ મૂડી કે એના વ્યાજનો ઉલ્લેખ નથી એટલે ભાગીદારને મૂડીનું વ્યાજ નહીં મળે. ક્યાંય ચાલુ ખાતા કે એના વ્યાજનો ઉલ્લેખ નથી, ચાલુ ખાતાનું વ્યાજ પણ નહીં મળે. પરંતુ હા, મેઘનાને કમિશન આપવાનું છે એટલે મેઘનાની આવકનું પ્રથમ સ્વરૂપ બનશે કમિશન. અને હવે આપ જાણો છો કે બીજું સ્વરૂપ એ નફો છે, કારણ કે મેં અગાઉ બી તમને સમજાવ્યું કે નફા વિશે દાખલામાં સૂચના હોય ના હોય એ ભાગીદારો વચ્ચે આપવો જરૂરી છે. બસ, તો અગાઉના દાખલાની જેમ જ આ દાખલામાં પણ આપણને જાણવા મળ્યું કે ભાગીદાર મેઘનાને કુલ 2 સ્વરૂપે આવક મળે છે, એક કમિશન, બીજું એનો વહેંચણી પાત્ર નફો. હવે અગાઉની જેમ જ બંને સેપરેટ સ્વરૂપને પહેલાં અલગ ગણીશું, છેલ્લે એનો સરવાળો કરીશું, પરિણામે તમને મળી જશે મેઘનાની કુલ આવક. તો ચલો દાખલાની શરૂઆત કરીએ ત્યારે સૌથી પ્રથમ હેડિંગ આવશે કે જેમાં એને કેટલા સ્વરૂપે આવક મળે છે ત્યાંથી ગણતરી સ્ટાર્ટ કરવાનું. શરૂઆતમાં લખવાનું મેઘનાને કુલ 2 સ્વરૂપે આવક મળે છે, જે પૈકી પ્રથમ સ્વરૂપ છે કમિશન. પહેલાં ગણીશું કમિશન સ્વરૂપની આવક. ફરીથી એક વખત તમને દાખલાની અંદર એ જ મુદ્દો આપેલો છે કે તેનું કમિશન આપ્યા બાદ એટલે કે વધતા નફાના 10%. ફરીથી મિત્રો યાદ રાખજો, જ્યારે આ પ્રકારનું વિધાન હોય કે તેનું કમિશન બાદ કર્યા પછી તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના અમુક ટકા, ત્યારે હંમેશા કમિશનની ગણતરી માટે સૂત્ર જે છે એનો ઉપયોગ કરવાનો. પરિણામે પહેલા સ્ટેપમાં આવશે મેઘનાનું કમિશન, પેઢીનો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર. હવે આ સૂત્રની અંદર રકમ મૂકતા 44,000 રૂપિયાનો નફો 10%નો દર છે એટલે ગુણ્યા 10 છેદમાં 100 પ્લસ કમિશનના ટકા લઈશું એટલે 110 આવશે. આ ગણતરી કરતાં આપણી પાસે જવાબ આવે છે 4,000. આમ સૌથી પહેલી ગણતરીમાં મેઘનાનું કમિશન મળી ગયું આપણને 4,000 રૂપિયા. અહીંયા એના એક સ્વરૂપની ગણતરી પૂરી થઈ. હવે શોધીશું એનો વહેંચણી પાત્ર નફો. પરંતુ હું છેલ્લી વખત આપને ફરીથી જણાવી દઉં, જો દાખલામાં ભાગીદારના વહેંચણી પાત્ર નફાની ગણતરી કરવી હોય તો એના માટે આપણી પાસે સૌ પ્રથમ પેઢીનો વહેંચણી પાત્ર નફો હોવો જોઈએ.
જે હશે નહીં. એટલે તમારે એને કમ્પલસરી શોધવો પડશે. તો અગાઉની ગણતરી મુજબ હવે આપ જાણો છો કે જો પેઢીનો વહેંચણી પાત્ર નફો શોધવો હોય તો એના માટે ચોખ્ખા નફાની રકમમાંથી અગાઉ ભાગીદારનું જે કમિશન આપણે ગણ્યું એ માઇનસ કરવાનું. પરિણામે નેક્સ્ટ સ્ટેપની અંદર ટાઇટલ આપીશું પેઢીનો વહેંચણી પાત્ર નફો. ચોખ્ખો નફો આપ જાણો છો 44,000 હતો. અગાઉની ગણતરીમાં ભાગીદારનું કમિશન આપણે આપ્યું 4,000, જે માઇનસ કરતા હવે આપણી પાસે વધે છે 40,000 રૂપિયા. પરંતુ આ તો પેઢીનો વહેંચણી પાત્ર નફો. આપણે એમાંથી જે ભાગીદારની કુલ આવક શોધવાની છે એને ફાળવીશું. મેં અગાઉ કીધું હતું કે આ દાખલામાં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ છે. પરિણામે હવે જ્યારે મેઘનાનો નફો અલગ કરીશું તો એના પ્રમાણનો આધાર લઈને ગણતરી કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણી રકમમાં મેઘનાનું નામ ત્રીજું છે. પરિણામે એનું પ્રમાણ ત્રીજું એટલે કે છેલ્લું લેવું પડશે. તો આ પ્રમાણને ફરીથી એક વખત જોઈ લો. 2/1, જેમાં એકનું પ્રમાણ એ મેઘનાનું આવશે. પરિણામે એનો નફો આ રીતે ફળવાશે. 40,000માંથી એકનો ભાગ અલગ કરી એટલે ગુણ્યા 1. અને મેં અગાઉ બી સમજાવ્યું હતું કે જ્યારે પ્રમાણ મુજબ તમે વહેંચણી કરો છો ત્યારે ભાગ્યા કુલ પ્રમાણ લેવું પડે. 2 + 2 + 1 એમ મળીને ટોટલ 5. બસ, તો 1/5 ભાગ અલગ કરતા એનો નફો મળશે 8,000 રૂપિયા. આમ 4,000નું કમિશન, 8,000 રૂપિયાનો નફો. હવે આ બંને રકમનો સરવાળો કરતા ટોટલ એની કુલ આવક આવશે. બસ, છેલ્લા સ્ટેપની અંદર આપણે ટાઇટલ આપીશું મેઘનાને મળતી કુલ આવક કમિશન વત્તા વહેંચણી પાત્ર નફો. 4,000 + 8,000 કરતા એની કુલ આવક મળી જશે 12,000 રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ટૂંક જવાબી ગણતરીમાં 2 દાખલા પૂરા કર્યા અને હવે નેક્સ્ટ દાખલો 3જા નંબરનો ગણીશું, જેમાં પ્રથમ પેટર્નને લગતી પણ થોડી અલગ પ્રકારની ગણતરી છે. મિત્રો, 3જા નંબરના દાખલામાં તમારી પાસે જે રકમ છે એની વિગત આ પ્રમાણે આપેલી છે. A, B અને C 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ફરીથી એક વખત યાદ રાખજો કે રકમમાં તમને ભાગીદારોના નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ આપેલું છે. એ પછી બી નામના ભાગીદારને એટલે કે બીજા નંબરનો તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 5% કમિશન આપવાનું છે. એટલે અગાઉના બંને દાખલાની મુજબ ફરી પાછા આ દાખલામાં પણ એક ભાગીદારના કમિશન માટેની ગણતરી વિગત આપી છે. પરંતુ આ રકમમાં થોડો ડિફર એ છે કે જે કમિશન આપવાનું છે ત્યાર પછીની વિગતમાં એવું લખેલું છે કે તો તે રકમ 8,000 રૂપિયા આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારા નોલેજ માટે કહી દઉં કે અત્યારે આપણને દાખલામાં ઓલરેડી ભાગીદાર બીના કમિશનની રકમ આપી દીધેલી છે અને ત્યાર પછીની સૂચના છે. તો આ પરથી પેઢીનો કુલ નફો, આપણી ભાષામાં ચોખ્ખો નફો શોધવાનો છે. હવે અત્યાર સુધીના 2 દાખલાની અંદર આપણે નોટિસ કર્યું હશે કે આપણને પેઢીનો નફો એટલે કે ચોખ્ખો નફો આપતા હતા, જેના પરથી ભાગીદારની આવક માટેની ગણતરી કરતી વખતે આપણે તેઓના કમિશનની ગણતરી કરતા. અહીંયા ઊંધું સ્ટેપ છે. કમિશન આપ્યું છે, નફો નથી, જેની તમારે ગણતરી કરવાની છે. તો મિત્રો, તમારા નોલેજ માટે કહી દઉં કે નફા પરથી કમિશન શોધવું હોય કે કમિશન ઉપરથી નફો શોધવો હોય, તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના અમુક ટકાવાળું વિધાન આવે. એટલે કંઈ પણ ખૂટતું હોય અગાઉનું સૂત્ર યુઝ કરીને જ ગણતરી કરવાનું. પરિણામે આપણે સૌ પ્રથમ ટાઇટલ આપશું પેઢીના કુલ નફાની ગણતરી, જે શોધવા માટે પણ કમિશનના સૂત્રનો આધાર લઈને જ ગણતરી કરશું. હવે આપ સૂત્ર જાણો છો, પેઢીનો નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 વત્તા કમિશનનો દર. પરંતુ મિત્રો, ગણતરીમાં થોડો ડિફર પડશે, કારણ હાલ પૂરતા દાખલામાં આપણને કમિશન આપેલું છે અને નફો શોધવાનો છે. એટલે હવે જ્યારે તમે સૂત્ર મુજબ ગણતરી સ્ટાર્ટ કરો એટલે સૌથી પહેલાં આપેલું કમિશન 8,000 રૂપિયા તમારે ડાબી બાજુ મૂકવાનું આવશે. આપણને ખબર છે કે પેઢીનો ચોખ્ખો નફો નથી, એ શોધવાનો છે. એટલે નફાની જગ્યાએ વિગત જ આવશે, પેઢીનો નફો. પરંતુ હા, દર આપેલો છે એટલે 5%, છેદમાં આવશે 105. હવે જો મિત્રો આપણે પેઢીનો નફો શોધવો હોય
તો ગાણિતિક સિદ્ધાંત પ્રમાણે જમણી બાજુથી અનુક્રમે 5 અને 105ની રકમને તમારે ડાબી બાજુ લઈ લેવી પડશે. પરિણામે જે રકમ ગુણ્યામાં છે તે ભાગ્યામાં જશે અને જે રકમ ભાગ્યામાં છે તે ગુણ્યામાં જશે. તો હવે જ્યારે નેક્સ્ટ સ્ટેપમાં આપણે નફાની ગણતરી કરશું તો 8000 ગુણ્યા 105 ભાગ્યા 5 થશે અને એ મુજબ ગણતરી કરતાં આપણી પાસે કુલ રકમ આવશે 1,68,000 રૂપિયા. બસો આ રીતે આપણને દાખલામાં પ્રથમ ગણતરીનો તબક્કો પૂરો થયો. અહીંયા રકમની અંદર જે પેઢીનો કુલ નફો શોધવાનું કીધું હતું જે અહીંયા આપણી પાસે ક્લિયર થયું. પરંતુ આટલું ઇનફ નથી, હજી આપણો દાખલો પૂર્ણ નથી થયો. કારણ કે કુલ નફાની ગણતરી કર્યા પછી આગળ એક વધારાની સૂચના આ રીતે આપેલી છે કે આ ઉપરાંત ભાગીદાર સીને મળતો નફો પણ તમારે શોધવાનો છે. હવે નેક્સ્ટ સ્ટેપની અંદર સીના નફાની ગણતરી કરીશું. પરંતુ આપ જાણો છો કે સી એ ભાગીદાર છે અને જ્યારે કોઈ ભાગીદારને મળતા નફાની તમારે ગણતરી કરવી હોય તો એના માટે આપણી પાસે સૌપ્રથમ પેઢીનો વહેંચણી પાત્ર નફો હોવો જોઈએ. કારણ કે અગાઉના બંને દાખલામાં જ્યારે ભાગીદારોને નફો ફળવાતો હતો તો એ આપણે વહેંચણી પાત્ર નફામાંથી ભાગ અલગ કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, તમારા નોલેજ માટે કહી દઉં, અત્યારે આપણે જે 1,68,000 રૂપિયાનો નફો તો શોધ્યો, પરંતુ આ કુલ નફો એટલે કે ચોખ્ખો નફો છે, વહેંચણી પાત્ર નથી. તો હવે સીનો નફો ફળવાય એ પહેલા ફરીથી એક વખત પેઢીના વહેંચણી પાત્ર નફાની ગણતરી કરવી પડશે. જે અગાઉ મુજબ જ જે સૂત્ર શીખવાડેલું એ જ તમારે રિપીટ કરવાનું રહેશે. પેઢીનો વહેંચણી પાત્ર નફો ઇક્વલ ટુ કુલ નફામાંથી ભાગીદારનું કમિશન બાદ કરીશું. તો અગાઉની ગણતરીમાં આપણે જે શોધ્યો 1,68,000 રૂપિયાનો કુલ નફો, ભાગીદારનું કમિશન ઓલરેડી દાખલામાં આપેલું હતું 8,000 રૂપિયા, જે માઇનસ કરતા ડિફરન્સ આવશે 1,60,000. મિત્રો, આ થયો પેઢીનો વહેંચણી પાત્ર નફો. અને હવે એ નફામાંથી તમારે જે ભાગીદારને નફો ફાળવવાનો છે એના પ્રમાણ મુજબનો ભાગ અલગ કરશું. આપણે જાણીએ છીએ કે સીના વહેંચણી પાત્ર નફાની તમારે ફાળવણી કરવાની છે. પરિણામે નફા નુકસાનના પ્રમાણમાંથી સીનો ભાગ નક્કી કરીશું. ફરીથી એક વખત સી એટલે લાસ્ટ ભાગીદાર, પરિણામે લાસ્ટવાળું પ્રમાણ લઈશું. તો એ મુજબ હવે ભાગીદાર સીનો નફો આ રીતે શોધાશે: 1,60,000 ગુણ્યા સીનું પ્રમાણ આપ જોઈ રહ્યા છો 2 છે એટલે 2 વડે ગુણીશું અને કુલ પ્રમાણ 10 વડે ભાગતા એના ભાગનો નફો આવશે 32,000. આમ પ્રથમ સ્ટેપની અંદર 1,68,000 રૂપિયા પેઢીના કુલ નફાની ગણતરી થઈ અને બીજા નંબરના સ્ટેપની અંદર સીનો નફો 32,000 રૂપિયા ક્લિયર થઈ ગયો. આની સાથે ત્રીજા નંબરના દાખલાની ગણતરી પણ આપણી પૂર્ણ થઈ. ચલો હવે આગળ વધીશું નેક્સ્ટ 4 નંબરના દાખલાઓ. મિત્રો, અહીંથી હવે તમારા દાખલાની ગણતરીમાં પેટર્ન બદલાશે. મેં અગાઉ બી તમને સમજાવ્યું કે ટૂંક જવાબી દાખલાની ગણતરી અલગ અલગ પેટર્ન વાઇઝ કરવાની છે. અત્યાર સુધી નફા ઉપરથી કમિશન, કમિશન ઉપરથી નફાની ગણતરી કરી. હવે થોડું ડિફરન્સ પ્રકારનો દાખલો મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચોથા નંબરનો દાખલો ગણશું એની વિગતવાર રકમ આ રીતે છે: જયંતની છેવટની મૂડી 32,000 રૂપિયા છે. તમારા નોલેજ માટે કહી દઉં કે જ્યારે કોઈ વ્યક્તિના નામની સાથે છેવટની મૂડીનો ઉલ્લેખ કરેલો હોય એટલે આપણે એવું સમજવાનું કે આ છેવટની મૂડી એટલે એની આખરની મૂડી કહેવાય. અને બીજું, જ્યારે કોઈ વ્યક્તિના નામ સાથે આખરની કે છેવટની મૂડી આપે ત્યારે બીજી ભાષામાં આપણે એ પણ સમજી લેવાનું કે જે વ્યક્તિ આપેલો છે પેઢીનો ભાગીદાર હશે. કે જે તમે અગાઉ મૂડી ખાતા બનાવીને જ્યારે મૂડી ખાતા બંધ કરીને બાકી આગળ લઈ ગયા તરીકે શોધતા હતા ને, આ એ પ્રકારની મૂડી આપી છે. આખર બાકી 32,000 છે. આ સિવાય એનો ઉપાડ પણ આપ્યો છે 2,000 રૂપિયા અને નફો આપેલો છે 3,000. આ બંને વિગતો આપ્યા પછી હવે તમારે મૂડી પર 5% લેખે વ્યાજ કેટલું થશે એની ગણતરી કરવાની છે. તો હવે મિત્રો, આ દાખલામાં આપણી પાસે પેટર્ન બદલાશે. તમારી પાસે રકમમાં 3 મુખ્ય વિગતો છે: ભાગીદારની આખરની મૂડી છે, એનો ઉપાડ છે,
એનો વહેંચણી પાત્ર નફો છે અને મૂડી પર 5% લેખે વ્યાજની ગણતરી કરવાની છે. તો હવે પછી હું તમને એ સમજાવું કે ભાગીદારની મૂડી પર જો વ્યાજ ગણવું હોય તો તેની ગણતરી કઈ રીતે થશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ દાખલામાં ભાગીદાર જયંતની મૂડીના વ્યાજની ગણતરી કરીશું. પરંતુ મૂડીનું વ્યાજ ગણતી વખતે તમારે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે આ વ્યાજ ભાગીદારની શરૂઆતની મૂડી હંમેશા શરૂની બાકી પર ગણાતું હોય છે. હવે પ્રોબ્લેમ એ છે કે અહીંયા આપણને જે બાકી આપેલી છે એ શરૂની નહીં, આખરની આપેલી છે. અને આપ જાણો છો કે આખરની બાકી પર વ્યાજ ગણી શકાય નહીં. પરિણામે સૌથી પહેલાં આપણે જયંતની શરૂઆતની મૂડી શોધવી પડશે. હવે જો દાખલામાં ભાગીદારની શરૂની મૂડી ન આપી હોય તો એ શોધવા માટે તમારે હમણાં જે સમજાવું એવા એક સૂત્રનો ઉપયોગ કરવાનો. અને એ સૂત્ર આ રીતે યાદ રાખવાનું: શરૂઆતની મૂડી ઇક્વલ ટુ આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. વિદ્યાર્થી મિત્રો, તમારા નોલેજ માટે હું ફરીથી એક વખત રિપીટ કરી દઉં. મૂડીનું વ્યાજ હંમેશા શરૂઆતની બાકી એટલે કે મૂડી પર ગણાય. હવે જો દાખલામાં ભાગીદારના મૂડી ખાતાની શરૂની બાકી એટલે કે મૂડી ન હોય તો શોધવા માટે તમારે આ મુજબનું સૂત્ર યુઝ કરવાનું: શરૂઆતની મૂડી ઇક્વલ ટુ આખર મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. જે મુજબ હવે આપણા દાખલામાં આપેલી રકમોને સૂત્રમાં ગોઠવીશું. તો આપ જાણો છો કે આખર મૂડી 32,000 છે, ભાગીદારનો ઉપાડ 2,000 છે, જે પ્લસ કરતાં ટોટલ આવશે 34,000. પરંતુ એમાંથી એનો નફો માઇનસ કરીશું 3,000 એટલે ડિફરન્સ આવશે 31,000. તો મિત્રો, આપ જોઈ રહ્યા છો કે આ જે 31,000 રૂપિયાનો તફાવત મળ્યો એ બનશે જયંતની શરૂઆતની મૂડી. બસ, તો જે ખૂટતું હતું એ આપણે શોધ્યું. હવે એના પર વ્યાજની ગણતરી કરીશું. પરિણામે નેક્સ્ટ ટાઇટલ લખવાનું મૂડીનું વ્યાજ. વિદ્યાર્થી મિત્રો, તમારા નોલેજ માટે એક બીજી એ મહત્વની બાબત કહી. અગાઉ જ્યારે ખાતું બનાવીને આપણે દાખલો ગણતા હતા ત્યારે કોઈ પણ પ્રકારની વિગતનું વ્યાજ સીધું ગણતા હતા. પરંતુ જ્યારે ગણતરીના દાખલા ટૂંક જવાબી હોય અને એમાં જો તમારે ભાગીદારની મૂડી, ઉપાડ કે અન્ય કોઈ વિગતનું વ્યાજ ગણવું હોય તે સીધી ગણતરી નહીં કરવાની. એ વખતે વ્યાજનું આપણું જૂનું સૂત્ર યુઝ કરીને ગણવાનું. હું તમને સમજાવી દઉં. હવે જ્યારે મૂડીનું વ્યાજ ગણશું ત્યારે આપણે સાદું વ્યાજ શોધવા માટે ભૂતકાળમાં જે સૂત્રનો ઉપયોગ કરતા હતા એ સૂત્ર લખશું. જે મુજબ PRN છેદમાં 100, જ્યાં P બરાબર મૂડીની રકમ લેવાની કે જેના પર તમારે વ્યાજ ગણવાનું છે, જે અગાઉની ગણતરીમાં આપણે શોધ્યું એ પ્રમાણે 31,000 રૂપિયા. R જે છે તે ટકા દર્શાવે છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ મતલબ વ્યાજનો દર. તો તમારા દાખલામાં જે 5% આપેલા છે એટલે આરની જગ્યાએ 5 અને ટકા હંમેશા 100નો ગુણક છે એટલે એના છેદમાં 100. બસ, એ મુજબ આ સૂત્રમાં 100 આવ્યા. અને n જે છે તે મુદત બતાવે છે. પરંતુ એક બાબત ખાસ યાદ રાખજો કે જો ભાગીદારની મૂડી પર અથવા ચાલુ ખાતાની બાકી પર વ્યાજ ગણવું હોય તો જનરલી એ વ્યાજ હંમેશા આખા વર્ષનું ગણાય. બસ એટલા માટે અહીંયા એક વર્ષ આવ્યું તો 31,000ના 5% લેખે આખા વર્ષનું વ્યાજ ગણતા રકમ આવશે 1,650. બસ, આ રીતે મૂડીની ગણતરી થઈ ગયા પછી ટકાવારીના દરને આધારે એનું વ્યાજ શોધતા આપણને મળી ગયું મૂડીનું વ્યાજ 1,650. અહીંયા તમારી ચોથા નંબરના દાખલાની ગણતરી પણ પૂર્ણ થઈ. અને હવે નેક્સ્ટ આવશે 5મા નંબરનો દાખલો કે જેમાં આપણે અગાઉના દાખલાની ગણતરી જેવી જ ગણતરી કરીશું, પણ ડિફરન્સ એ લઈશું કે પહેલામાં મૂડીનું વ્યાજ આપણે ગણ્યું, હવે દાખલામાં ઉપાડનું વ્યાજ ગણીશું. પરંતુ એ પહેલાં તમને રકમની સિચ્યુએશન ક્લિયર કરાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જે 5મા નંબરનો દાખલો છે જેની અંદર પણ ફરીથી 2 ભાગીદાર છે, A અને B, એક પેઢીના ભાગીદારો છે. વિશેષતા એ છે કે એ નામનો ભાગીદાર દર માસની શરૂઆતમાં 400 રૂપિયા અને બી નામનો ભાગીદાર દર માસની આખરે 400 રૂપિયાનો ઉપાડ કરે છે. મિત્રો, બંને ભાગીદારોએ ઉપાડ એક સરખી રકમનો કરેલો છે, 400 એક સરખા મહિને કરેલો છે, મતલબ દર મહિને. પણ ડિફરન્સ એ છે કે પ્રથમ ભાગીદાર 1લી તારીખે ઉપાડ કરે છે, બીજો ભાગીદાર છેલ્લી એટલે કે આખર તારીખે ઉપાડ કરે છે.
એ પછી તેઓના ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ ગણવાનું છે એવી સૂચના આપેલી છે. અને આ માહિતીનો ઉપયોગ કરીને એમનો વાર્ષિક એટલે કે કુલ ઉપાડ અને ઉપાડના વ્યાજની તમારે ગણતરી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારા નોલેજ માટે એક બાબતની સ્પષ્ટતા કરી દઉં કે જ્યારે ભાગીદાર મહિના વાઇઝ ઉપાડ કરતા હોય અને જો દાખલામાં તેઓના કુલ ઉપાડની ગણતરી કરવાની કે ત્યારે આ કુલ ઉપાડનો મતલબ તમારે એવો સમજવાનો કે તેઓનો વાર્ષિક ઉપાડ, અને એ વાર્ષિક ઉપાડ શોધવો હોય તો 12 વડે રકમને ગુણતા તમને વાર્ષિક ઉપાડ મળી જશે. અગાઉ પણ આપણે જ્યારે ખાતા બનાવીને દાખલા ગણતા હતા ત્યારે તમને યાદ હશે કે કોઈ ભાગીદારનો માસિક પગાર આપતા હતા ત્યારે મેં તમને સમજાવ્યું હતું ખાતું આખા વર્ષનું બને છે. પરિણામે એ પગારને જેમ 12 વડે ગુણતા હતા અને આપણને કુલ પગાર મળતો હતો એવું અહીંયા કરવાનું. બંને ભાગીદારોના ઉપાડની રકમને અનુક્રમે 12 વડે ગુણશું એટલે પ્રથમ સ્ટેપની ગણતરી કુલ ઉપાડ ક્લિયર થશે. બસ તો દાખલાની શરૂઆત જ્યારે કરશો એટલે પહેલું ટાઇટલ આ રીતે આવશે, ભાગીદારોના કુલ ઉપાડની ગણતરી. એમાં પહેલો ભાગીદાર એ છે, અહીંયા લખશું એનો કુલ ઉપાડ 400 રૂપિયા ગુણ્યા 12 માસ કરતા એનો ટોટલ ઉપાડ થશે 4800 રૂપિયા. સેમ એસ બીજા ભાગીદારે પણ અમાઉન્ટ તો સેમ લીધી, મુદત પણ 12 માસની આવશે, એનો ઉપાડ પણ મળશે 4800. આ રીતે બંને ભાગીદારોના કુલ ઉપાડની ગણતરી પૂરી થઈ. અને હવે ગણશું તેઓના ઉપાડનું વ્યાજ. મિત્રો ફરીથી તમારા નોલેજ માટે કહી દઉં, ટૂંક જવાબી ગણતરીવાળા દાખલામાં જ્યારે તમે વ્યાજ ગણતા હોવ ત્યારે મેં કીધું એ પ્રમાણે સીધું નહીં, સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરવાની. જે મેં અગાઉ તમને સમજાવ્યું, જ્યારે મૂડી ઉપાડ કે અન્ય કોઈ વ્યાજ ગણવું હોય તો સૂત્ર આ રીતે યુઝ કરવાનું, PRN છેદમાં 100. તો ચલો હવે સૌ પ્રથમ એના ઉપાડનું વ્યાજ ગણીશું, જેનું સૂત્ર લઈશું PRN ભાગ્યા 100. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારા નોલેજ માટે એક બીજી બાબત અંગેની સ્પષ્ટતા કરી દઉં કે જ્યારે ભાગીદારના ઉપાડનું વ્યાજ ગણવું હોય તો વ્યાજ ગણતી વખતે બે મહત્વની બાબતો તમારે યાદ રાખવાની. પહેલી બાબત, ભાગીદારના ઉપાડનું વ્યાજ ભાગીદારે કરેલ ઉપાડની રકમ પર ગણવું. હું ફરીથી એક બાબત રિપીટ કરી દઉં, કોઈ પણ ભાગીદારના ઉપાડનું વ્યાજ એણે કરેલા ઉપાડની રકમ પર ગણાય. હવે આપ જોઈ રહ્યા છો કે દાખલાની રકમ મુજબ ભાગીદાર એ દર માસની શરૂઆતમાં 400 રૂપિયાનો ઉપાડ કરે છે. મિત્રો અગાઉની ગણતરીમાં આપણે જે 4800 રૂપિયા નોંધેલા છે તેનો ઉપાડ નથી, એ કુલ ઉપાડ છે. એ તો આખા વર્ષનું ટોટલ કરતા 4800 થયા. વાસ્તવિક રીતે જોવા જઈએ તો ભાગીદારનો વાસ્તવિક ઉપાડ 400 રૂપિયા કહેવાય. પરિણામે જ્યારે ઉપાડનું વ્યાજ ગણવાનું આવશે તો એ રકમ 400 રૂપિયા લેવી પડશે. બીજી બાબત, ભાગીદાર વર્ષ દરમિયાન જેટલી વખત ઉપાડ કરતો હોય વ્યાજ એટલી વખત ગણવું પડે. દાખલા તરીકે જો એણે વર્ષ દરમિયાન માત્ર એક જ વખત ઉપાડ કર્યો હોય તેનું વ્યાજ એક વખત ગણવાનું, 2 વખત ઉપાડ કર્યો હોય તો 2 વખત, 3 વખત ઉપાડ કરે તો 3 વખત. પરંતુ આપણે જાણીએ છીએ કે અત્યારે આ એ નામનો ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે છે. અને તમારા નોલેજ માટે કહી દઉં કે જ્યારે કોઈ ભાગીદારે દર માસની શરૂઆતમાં ઉપાડ કર્યો હોય તો એના ઉપાડ પર તમારે જે વ્યાજ ગણવાનું આવશે ને એ 78 મહિનાનું વ્યાજ ગણવું પડશે. 1 વર્ષ નહીં, 1 મહિનો નહીં, 2 મહિના નહીં, 78 મંથ. હવે સાંભળ્યા પછી વિદ્યાર્થી મિત્રો તમને એ શંકા જશે કે આ વર્ષના 12 જ તો મહિના હોય, 78 આવ્યા કઈ રીતે? તો ચલો હવે હું તમને સૌ પ્રથમ આ 78 મહિના કઈ રીતે થાય એની ગણતરી સમજાવી દઉં છું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એ સમજીશું કે જ્યારે કોઈ ભાગીદાર દર માસની પ્રથમ તારીખ અથવા તો શરૂઆતમાં ઉપાડ કરે તો એના ઉપાડ પર 78 મહિનાનું વ્યાજ કેવી રીતે ગણાય? આ ગણતરી ધ્યાનથી સમજજો. મેં અગાઉ કીધું એ પ્રમાણે સામાન્ય રીતે જ્યારે ભાગીદાર પેઢીમાંથી જેટલી વખત ઉપાડ કરે
પેઢી એટલી વખતના ઉપાડ ઉપર વ્યાજ વસૂલ કરશે. આપ જાણો છો કે એ નામનો ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે છે. પરિણામે એક તબક્કે જોવા જઈએ તેનો આખા વર્ષ દરમિયાનનો કુલ 12 વખતનો ઉપાડ થયો. બસ આ 12 વખતના ઉપાડની ગણતરી કરતા ટોટલ 78 મહિના કેવી રીતે આવે છે એ હું તમને સમજાવું. માની લો કે પેઢીનું હિસાબી વર્ષ 1/4 શરૂ થાય છે તો 31/3 પૂરું થશે. હવે જ્યારે એપ્રિલ મહિનામાં વર્ષ શરૂ થયું હશે ત્યારે એ નામના ભાગીદારે પહેલો ઉપાડ 1/4 રોજ 400 રૂપિયાનો કર્યો હશે. હવે સ્વાભાવિક છે કે આ ભાગીદારે પ્રથમ ઉપાડ 1/4 કર્યો એટલે પેઢી તેના પહેલા ઉપાડ ઉપર વ્યાજ ગણશે. અગાઉની ગણતરી મુજબ આપ જાણો છો કે જ્યારે કોઈ ભાગીદારના ઉપાડમાં તારીખ હોય તો આપણે એ તારીખથી વર્ષ પૂરું થાય ત્યાં સુધીના સમયગાળા પ્રમાણેનું વ્યાજ ગણીએ છીએ. પરિણામે એના પ્રથમ ઉપાડ ઉપર હવે 1/4 થી 31/3 સુધીના મહિના પ્રમાણેનું વ્યાજ ગણાય. જો આપ ગણતરી કરશો તો 1/4 થી 31/3 સુધીના પૂરેપૂરા 12 મહિના થશે. એટલે આપણે એવું સમજવાનું કે એના પ્રથમ ઉપાડ ઉપર પેઢી 12 મહિનાનું વ્યાજ વસૂલ કરશે. હવે મિત્રો એપ્રિલ મહિનો પૂરો થઈ જશે એટલે મે મહિનો સ્ટાર્ટ થશે, જેમાં ફરીથી પહેલી તારીખ આવવાની. અને આપણી ગણતરી પ્રમાણે આપણે જાણીએ છીએ કે એ દર મહિનાની પહેલી તારીખે ઉપાડ કરે છે. પરિણામે જ્યારે મેની પહેલી તારીખ આવશે ત્યારે 1/5ના રોજ આ જ ભાગીદાર દ્વારા બીજી વખત પણ 400 રૂપિયાનો ઉપાડ કરવામાં આવશે. હવે સ્વાભાવિક છે કે એણે આ બીજી વખતનો ઉપાડ કર્યો એટલે પેઢી એની બીજી વખતના ઉપાડ ઉપર પણ વ્યાજ ગણશે. પરંતુ આ વ્યાજ હવે 1/5 થી 31/3 સુધીનું વસૂલ થશે. આમ 1/5 થી 31/3 સુધીની ગણતરી કરશો તો આપણી ગણતરીમાં 11 માસ આવશે. પરિણામે આ ભાગીદારના બીજા ઉપાડ ઉપર પેઢી 11 મહિનાનું વ્યાજ વસૂલ કરશે. મે મહિનો પૂરો થઈ ગયા પછી હવે જૂન મહિનો આવશે, એમાં પણ પહેલી તારીખ આવશે અને સેમ વસ્તુ 1/6ના રોજ એ નામનો ભાગીદાર ફરીથી 400 રૂપિયાનો ઉપાડ કરશે. આ થયો એની ત્રીજી વખતનો ઉપાડ. હવે પેઢીએ ત્રીજી વખતના ઉપાડ ઉપર પણ વ્યાજ વસૂલ કરશે. તો એ વ્યાજ 1/6 થી 31/3 સુધીની ગણતરી કરતા એ 10 માસનું વ્યાજ આવશે. મિત્રો આ જ રીતે આગળના મહિના પ્રમાણે ગણતા હવે નેક્સ્ટ ઉપાડ પર 9 માસ, ત્યાર પછી 8, ત્યાર પછી 7, ત્યાર પછી 6, ત્યાર પછી 5, પછી 4, 3, 2 અને છેલ્લા ઉપાડ પર 1 મહિનાનું વ્યાજ ગણાશે. આપ આ ગણતરીમાં જોશો કે ભાગીદારના 12 વખતના ઉપાડ ઉપર અલગ અલગ સમય પ્રમાણેનું વ્યાજ ગણતા આ 12 થી 1 સુધીના બધા મહિનાનો કુલ સરવાળો કરશો ને ત્યારે આપણી પાસે આવે છે 78 માસ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે કોઈ ભાગીદાર પહેલી તારીખ યા દર માસની શરૂઆતમાં ઉપાડ કરે તો તેના ઉપાડ ઉપર 78 મહિનાનું વ્યાજ ગણાય. બસ એ લેખે હવે એના ઉપાડનું વ્યાજ ગણશું ત્યારે 400 રૂપિયા 12% છે એટલે 12/100 અને 78 મહિના આવ્યા. મિત્રો મહિનામાં ગણતરી હોય ત્યારે છેદમાં 12 મૂકવા જરૂરી છે. તે મુજબ 78/12 કરતા એના ઉપાડનું વ્યાજ બને છે 312 રૂપિયા. આ સિવાય બીએ પણ ઉપાડ કર્યો. હવે એના વ્યાજની ગણતરી કરીશું સૂત્ર મુજબ PRN/100 અને એનો ઉપાડ પણ રકમ તો 400 રૂપિયા જ છે. પરંતુ અહીંયા તમારે બીજો અપવાદ એ ધ્યાનમાં રાખવાનું છે કે હવે આ ભાગીદાર દર મહિનાની આખર તારીખે ઉપાડ કરે છે. જેવી રીતે શરૂઆતમાં ઉપાડ થયો હોય તો 78 મહિનાનું વ્યાજ ગણાય. એ જ રીતે ધ્યાન રાખજો, જો ભાગીદાર દર મહિનાની આખર તારીખે ઉપાડ કરે તો એના ઉપાડ ઉપર તમારે 66 મહિનાનું વ્યાજ ગણવાનું, 66. હવે પાછો સવાલ એ થાય કે આખર તારીખમાં 66 મહિના, પહેલી તારીખમાં તો 78 મહિના ખબર પડી ગઈ, પણ આખર છેવટની તારીખમાં 66 મહિના કેવી રીતે? તો ચલો એની પણ હિન્ટ તમને આપી દઉં. સમજો, બી નામના ભાગીદાર દર માસના છેલ્લી તારીખે ઉપાડ કરેલો હોવાને કારણે હિસાબી વર્ષ એ જ રીતે રાખી તો એણે
પહેલો ઉપાડ કર્યો હશે 30/4 રોજ. હવે સ્વાભાવિક છે કે ભાગીદારે પ્રથમ વખતનો ઉપાડ ચોથા મહિનામાં કર્યો, એટલે પેઢી એ ઉપાડ ઉપર પહેલી વખત વ્યાજ ગણશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તારીખને જોતા ચોથા મહિનાની છેલ્લી તારીખ છે, એટલે એ મહિનો વ્યાજની ગણતરીમાં લેવાશે નહીં. પરિણામે હવે આ ઉપાડનું વ્યાજ 1/5 થી 31/3 સુધી ગણવું પડશે. અને આપ અગાઉની ગણતરીમાં ભણી ચૂક્યા છો કે 1/5 થી 31/3 સુધીની ગણતરી કરતા એમાં આવશે 11 મહિના. તો આ રીતે બીના પ્રથમ ઉપાડ ઉપર વ્યાજ ગણાશે 11 મહિના. એપ્રિલ મહિનો પૂરો થઈ જાય ત્યારબાદ આવશે મે મહિનો. એ પણ જ્યારે 31/5 રોજ પૂરું થશે ત્યારે ફરી પાછો બી નામનો ભાગીદાર બીજી વખત 400 રૂપિયાનો ઉપાડ કરશે. હવે આપ જાણો છો કે 31/5 કરેલા 400ના બીજા નંબરના ઉપાડ ઉપર જ્યારે વ્યાજ ગણાશે તો 5મા મહિનાની છેલ્લી તારીખ છે, એટલે 5મો મહિનો કેન્સલ કરતા 1/6 થી 31/3 સુધીનો સમય ગણતા 10 મહિના આવશે. બસ આ જ રીતે આગળ તબક્કા વાઇઝ ગણતરી કરો એટલે ક્રમશઃ મહિનાની સંખ્યા ઘટશે. 10 પછી 9 માસ, પછી 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને છેલ્લો ઉપાડ એનો 31/3 રોજ થયો હોવાને કારણે એ વ્યાજ ગણી શકાશે નહીં. એટલે છેલ્લા મહિના માટે શૂન્ય મૂકતા 11 થી 0 સુધીના આ 12 અલગ અલગ તબક્કાનો સરવાળો કરીશું ત્યારે એ થાય છે 66 મહિના. આમ જો કોઈ ભાગીદાર દર માસની આખર તારીખે ઉપાડ કરે તો એના ઉપાડ ઉપર 66 મહિનાનું વ્યાજ ગણવાનું. બસ હવે એ મુજબ ગણતરી કરતા 400 પર 12% 12/100 અને 66 મહિનાનું વ્યાજ ગણવાનું છે. મહિના હોવાથી છેદમાં વાગ્યા 12, 66 ભાગ્યા 12 મૂકતા એનું વ્યાજ આવશે 264 રૂપિયા. બસો આ રીતે જ્યારે ભાગીદારો વર્ષ દરમિયાન શરૂઆતમાં કે આખરે ઉપાડ કરે તો એમના ઉપાડ ઉપર અનુક્રમે 78 અને 66 મહિનાના વ્યાજની ગણતરી થાય. જેની સંપૂર્ણ વિગત મેં તમને સમજૂતીમાં ક્લિયર કરાવી દીધી. થેન્ક યુ.